હવે હરકતમાં આવ્યું છે। કારેલીબાગ વિસ્તારમાં ડ્રેનેજ બંધ કરતા વિવાદ સર્જાયો હતો, જેમાં વરસાદી પાણી ડ્રેનેજમાં ડામર ન પડે માટે લાઇનના ટુકડા મૂકવામાં આવ્યા હતા। તો કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાએ વિરોધ નોંધાવ્યો હતો। ડ્રેનેજ બંધ કરી દેતા રજૂઆત કરાઈ હતી। BTV ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા તંત્ર સફાળું જાગ્યું છે અને તંત્ર દોડતું થયું છે। બંધ કરાયેલી ડ્રેનેજ ખુલ્લી કરીને તેની સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે। તો વડોદરામાં BTV ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। આ સાથે જ અહેવાલ પ્રસારિત થતા તંત્ર પણ હવે હરકતમાં આવ્યું હોય તેવું જોવા મળ્યું છે। કારેલીબાગ વિસ્તારમાં ડ્રેનેજ બંધ કરતા વિવાદ સર્જાયો હતો। વરસાદી પાણીની ડ્રેનેજમાં ડામર ન પડે માટે પ્લાયના ટુકડા મૂકવામાં આવ્યા હતા। તો કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાએ વિરોધ નોંધાવ્યો હતો। જેમાં દ્રશ્યો અંગે વાત કરીએ કે અહેવાલ પહેલાના દ્રશ્યો સામે આવ્યા છે। તંત્રની કામગીરી અને તે બાદ અહેવાલ પ્રસારિત કર્યા પછી હવે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। BTV ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, તે બાદ તંત્ર સફાળું જાગ્યું। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી। તંત્રએ બંધ ડ્રેનેજ ખુલ્લી કરી દીધી। ડ્રેનેજની સાફ સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે। અને આ સાથે જ BTV ન્યૂઝના અહેવાલ પ્રસારિત કરવા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળ્યું છે। ડ્રેનેજ બંધ કરી દેતા રજૂઆત કરવામાં આવી હતી। BTV ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા તંત્ર દોડતું થયું હતું અને બંધ કરાયેલી ડ્રેનેજ ખુલ્લી કરીને તેની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે। ભ્રષ્ટાચારી શાસન કરે છે આ લોકો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને આપણા સત્તાધારી લોકો જે ભેગા મળીને જે જગ્યાએ વરસાદી ડ્રેનેજની જરૂર નથી ત્યાં નાખી, એ લોકોએ નાખી તો પણ કેવી નાખી હતી આપણે કાલે VTV ના માધ્યમથી જોયું છે કે લોકોએ 8 કેપીટો જ ખાલી ખુલ્લી હતી, પણ એમાં હું પોતે ઊભી રહી શકું એવી હાલતમાં હતી। અને બીજી બધી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા દબાઈ દેવામાં આવી હતી। એ પણ અત્યારે તાત્કાલિક સવારે 7 વાગ્યાના એમના માણસો મૂકી કોન્ટ્રાક્ટરના અને ખુલ્લી કરવામાં આવી। એનો મતલબ એ થયો કે આ લોકોને પબ્લિકના પૈસે પબ્લિકની સેવા નથી કરી, પણ એમના પોતાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને સત્તા પક્ષોના ખિસ્સા ભરવા માટે આવા બધા કામો કરી રહ્યા છે। એ આ ખુલ્લો દાખલો છે। આ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જ્યાં પાણી નથી ભરાતું ત્યાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન નાખવામાં આવી, પરંતુ આ ગટર લાઈનના જે ઢાંકણા છે એની અંદર માટી અને અન્ય કચરો ભરાયેલો હતો, જે ખુલ્લા જ નહોતા। ત્યારે VTV અહેવાલ પ્રસારિત કર્યો, આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે કોન્ટ્રાક્ટરના માણસો છે આ કેસપીટ સાફ કરવા માટે પહોંચ્યા છે। જ્યારે કામ કર્યું ત્યારે જ અંદર પ્લાય જે રાખવામાં આવી હતી કે બીજો કચરો ન પડે એની સફાઈ અત્યારે શરૂ કરવામાં આવી છે। જે રીતે ચોમાસું નજીક છે, પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય, પરંતુ આ નહોતી થઈ ને અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે ઢાંકણા છે ત્યાં સફાઈની કામગીરી છે શરૂ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટના માણસો છે અત્યારે પહોંચ્યા છે અને આ તમામ કેચપીટ છે એને સાફ કરવામાં આવી રહી છે। વરસાદી પાણીના નિકાલ માટેની આ જે લાઈન બનાવવામાં આવી હતી એ લાઈનમાં વરસાદનું પાણી જ ન જાય એ સ્થિતિએ કચરો પડેલો જોવા મળી રહ્યો હતો, જેની સફાઈ અત્યારે કોન્ટ્રાક્ટના માણસો દ્વારા કોર્પોરેશનના અધિકારીએ શરૂ કરાવી છે। જે રીતે કાયમ બની રહ્યું છે એવી જ રીતે અધિકારીઓ ઊંઘતા ઝડપાયા અને આ કેચપીટ સાફ જ નહોતી। આજે કોન્ટ્રાક્ટના જે કર્મચારીઓ છે એ કેચપીટ સાફ કરવા માટે પહોંચ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ વડોદરા। તો વડોદરામાં BTV ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું। તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। કારેલીબાગ વિસ્તારમાં ડ્રેનેજ બંધ કરતા વિવાદ સર્જાયો હતો। તો વરસાદી પાણીની ડ્રેનેજમાં ડામર ન પડે માટે પ્લાયના ટુકડા પણ મૂકવામાં આવ્યા હતા।